અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ છે, આશ્રમ રોડ વિસ્તારમાં પવન સાથે વરસાદ છે, નરોડા, નિકોલ સહિત વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે. તો અમદાવાદમાં ફરીથી વરસાદી માહોલ છે, જાણે કે રાત પડી ગઈ હોય એ રીતે ધુમ્મસભર્યું વાતાવરણ છે, વિઝિબિલિટી ઘટી ગઈ છે અને હજુ પણ વધુ વરસાદની આગાહી વ્યક્ત કરી. ક્યાં ક્યાં વરસાદ છે? તો નરોડામાં વરસાદ છે, નિકોલમાં વરસાદ છે, ઈશાનપુરમાં વરસાદ છે. આ ઉપરાંત એસજી હાઈવે પર પણ વરસાદની ખબરો છે. તો અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની ખબર હાલમાં સામે આવી રહી છે. નરોડા, નિકોલ, ઈશાનપુરમાં વરસાદ છે, ઘોડાસરમાં વરસાદ છે. આ વરસાદી માહોલ હાલમાં અમદાવાદમાં સર્જાઈ રહ્યો છે. અમદાવાદમાં સતત વરસાદી માહોલ. આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ છે, સાંજ પડતા ફરીથી વરસાદ છે, વિઝિબિલિટી ઘટી છે અને વરસાદ ફરીથી શરૂ થયું છે. અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવામાં આવી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો અમદાવાદના આશ્રમ રોડ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ હાલમાં સર્જાયો છે. ધુમ્મસભર્યું વાતાવરણ છે. જે વાહન ચાલકો છે, વિઝિબિલિટી ઘટી છે, જેના કારણે હાલમાં અંધારું થઈ ગયું હોય વાહન ચાલકોને સૌથી વધારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. અમદાવાદમાં સાંજ પડતા ફરીથી આ વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદના નરોડા, નિકોલ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ છે. ઈશાનપુરમાં વરસાદ છે, ઘોડાસરમાં પણ વરસાદની ખબરો છે. આ ઉપરાંત અમદાવાદના પૂર્વ ઝોનમાં સારો વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે. અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ છે. આપ જોઈ રહ્યા છો કે અમદાવાદમાં સતત વરસાદી માહોલ છે. આશ્રમ રોડ વિસ્તારમાં વરસાદ છે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ હાલમાં સર્જાઈ રહ્યું છે. તો અમદાવાદમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. તો અમદાવાદમાં વરસાદી માહોલ સર્જાયો છે. એલિસ બ્રિજ પહોંચીએ, ઉદય અમારી સાથે જોડાઈ ગયા છે. ઉદય, કેટલો વરસાદ જોવામાં આવી રહ્યો છે? ક્યાં ક્યાં વરસાદની ખબર છે ઉદય? જનક, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે આગાહી છે ને આગાહીના ભાગરૂપે તે આપણે દ્રશ્યો અત્યારે દેખાડી રહ્યા છે અમદાવાદના એલિસ બ્રિજના. આપ જોઈ શકો છો કે અમદાવાદનો એલિસ બ્રિજ છે કે વરસાદ અત્યારે ધીમો થઈ ગયો છે. જ્યારે વરસાદની શરૂઆત થઈ હતી 10થી 15 મિનિટ પહેલાં ત્યારે ખૂબ જ ઝડપ અને વધારે વરસાદ પડી રહ્યો હતો, પરંતુ ધીમે ધીમે અત્યારે વરસાદ એકદમ ધીમો થઈ ચૂક્યો છે અને અમદાવાદના મોટા ભાગના એટલે કે તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ જે છે પડી રહ્યો છે. જે પ્રમાણે છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે, એ જ પ્રકારે અમદાવાદની અંદર છેલ્લા 3 દિવસથી વિરામ લીધો હતો. તડકો પણ ક્યાંક જોવા મળ્યો હતો અને સૌ કોઈને ખબર છે કે અમદાવાદની ગરમી જે છે એ અસહનીય હોય છે, તો ગરમી પણ થઈ રહી હતી. ત્યારે જ આજે આ વહેલી સવારે ઝાપટું પડ્યું હતું, ત્યારબાદ બપોરે વિરામ લીધો અને અત્યારે ફરી હજી સાંજ થવાને થોડી વાર છે, તો સાંજ થઈ ચૂકી છે. તો એ સમય દરમિયાન અત્યારે લોકો પોતાના ઓફિસ કામ કે નિત્યક્રમ પતાવી અને ઘર તરફ જતા હોય છે. એ સમય દરમિયાન વરસાદ પડવાની શરૂઆત થતાં લોકો જે છે ક્યાંક ને ક્યાંક ભીંજાઈ ગયા હતા અને ભીના પણ થઈ ગયા હતા. જે પ્રમાણે આકાશની અંદર અત્યારે વાદળો એક થયા છે અને કાળું ડિબાંગ થઈ ચૂક્યું છે, એ જોતાં એવું લાગી રહ્યું છે કે આ વરસાદ કદાચ આ પ્રકારે મોડી રાત સુધી ચાલુ રહી શકે છે, આવી શક્યતાઓ છે. અને જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે એ આગાહીના ભાગરૂપે અત્યારે અમદાવાદના મોટાભાગના વિસ્તારોની અંદર સંપૂર્ણ વરસાદ જે છે પડી ચૂક્યો છે. રોડ ઉપરથી પાણી જે છે નીકળી ચૂક્યા છે. હવે જોવું એ રહ્યું કે આ વરસાદ જે છે મેઘરાજ અમદાવાદ ઉપર કેટલા સમય સુધી મહેરબાન થાય છે એ જોવું રહ્યું. બિલકુલ બિલકુલ ઉદય, આપણી પાસે ફરીથી આવીશું. રિવરફ્રન્ટથી ગૌરવ પણ જોડાઈ ગયા છે. ગૌરવ, અમદાવાદમાં ફરીથી વરસાદી માહોલ છે અને લાગી રહ્યું છે વાદળ જોતા કે આજની રાત અમદાવાદ વાસીઓ માટે ભારે છે. ક્યાં ક્યાં કેટલો વરસાદ અમદાવાદમાં જોવામાં આવી રહ્યો છે ગૌરવ? જરાક સીધા દ્રશ્ય બતાવવા માંગીશ અમદાવાદના રિવરફ્રન્ટના, કે જ્યાં તમે જોઈ શકો છો કે હજુ તો લગભગ 5:15 થયા છે, પરંતુ અંધારું એટલું થઈ ગયું છે કે જે પણ કોઈ વાહન ચાલકો પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યા છે તેમને પોતાના વાહનની હેડલાઇટ શરૂ કરવાની ફરજ પડી છે, કારણ કે વિઝિબિલિટી છે તે ખૂબ જ ઓછી થઈ ચૂકી છે. વાદળછાયું વાતાવરણ છે, કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું છે અને વરસાદ ચાલુ છે, જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે અને વાહન ચાલકોએ ફરજિયાતપણે પોતાના વાહનની લાઇટ ચાલુ કરવી પડી રહી છે. વરસાદની વાત કરીએ તો જે પ્રમાણે આગાહી હતી એ પ્રમાણે વરસાદની શરૂઆત થઈ છે.
ઉત્તર ઝોન એટલે કે નરોડાથી વરસાદની શરૂઆત થઈ. નરોડા બાદ મધ્ય ઝોન એટલે સેન્ટ્રલમાં જે એલિસ બ્રિજ કહેવાય, ખમાસા કહેવાય, કાલુપુર કહેવાય, તે વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ. ત્યારબાદ અત્યારે હાલ આશ્રમ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે અને ધીરે ધીરે વરસાદ પશ્ચિમ વિસ્તાર તરફ એટલે કે પ્રહલાદનગર સેટેલાઇટ તરફ ધીરે ધીરે વરસાદી ઝાપટાની શરૂઆત થઈ તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જે પ્રમાણે વરસાદની તીવ્રતા હતી શરૂઆત થઈ ત્યારે તે તીવ્રતા વધારી હતી, પણ અત્યારે હાલ વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થયો છે. એટલે કે આંશિક રાહત અમદાવાદના નગરજનો માટે હાલ કહી શકાય, કારણ કે જે રીતે જે તીવ્રતાથી વરસાદની શરૂઆત થઈ હતી, જો એ તીવ્રતાથી વરસાદ લગભગ 1 કલાક એના કરતાં વધારે વરસ્યો હોત તો અમદાવાદ ફરીથી જળમગ્ન થઈ ગયું હોત. પરંતુ હાલ વરસાદની તીવ્રતામાં ઘટાડો થયો હોવાથી એક રાહતનો દમ ચોક્કસ લઈ શકાય. છેલ્લા 3 દિવસથી ઉઘાડ નીકળ્યો હતો, વાતાવરણમાં ગરમી પણ જોવા મળી હતી, સૂરજદેવ પણ દેખાવા માંડ્યા હતા અને જે તાપમાન છે તે પણ ઊંચું ગયું હતું. એટલે ગરમીમાં ચોક્કસ રાહત આપનારો વરસાદ છે. પરંતુ જે છેલ્લા કેટલાક દિવસથી વરસાદનું રૌદ્ર સ્વરૂપ અમદાવાદમાં જોવા મળ્યું હતું તે જોતા ચોક્કસ એવો ડર હતો કે જો ફરી એકવાર મુશળધાર વરસાદ વરસશે તો અમદાવાદના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાશે અને તે કઈ રીતે નીકળશે તે સૌથી મોટો સવાલ હતો. હાલ વરસાદની તીવ્રતામાં ઘટાડો થયો છે, પરંતુ હજી સુધી કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું છે. વીજળીના કડાકા અને ગડગડાટ સાથે હાલ ધીમી ધારે પણ વરસાદ વરસી રહ્યો છે. જનક. બિલકુલ બિલકુલ ગૌરવ આપણી પાસે આવીએ છીએ. ગૌરવ, રિવરફ્રન્ટથી જે માહિતી આપી રહ્યા છે, અર્પણ પાસે પહોંચે, પ્રહલાદનગરમાં છે. અર્પણ, કેટલો વરસાદ વરસી રહ્યો છે? લગભગ સારો વરસાદ વરસી રહ્યો છે ને વિઝિબિલિટી ઘટી રહી છે એમાં. અર્પણ. જનક, હાલમાં પ્રહલાદનગર વિસ્તારમાં જે પ્રમાણે ગૌરવે વાત કરી, પશ્ચિમ વિસ્તારનો જ્યાં પ્રહલાદનગર વિસ્તાર છે ત્યાં હળવો મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. એટલે અતિ ભારે વરસાદ કે ધોધમાર વરસાદ નથી, પરંતુ લોકો વરસાદને માણી શકે સાંજના સમયે તેવો વરસાદ છે. કેમેરા પર્સનને કહીશ પાછળની તરફના દ્રશ્યો બતાવે. આપ જોઈ શકો છો, ગૌરવે જણાવ્યું તે પ્રમાણે ઉત્તર ઝોન એટલે કે નરોડા, કુબેરનગર, સરદારનગર, એરપોર્ટ તરફના વિસ્તારોમાંથી ભારે વરસાદની શરૂઆત થઈ અને ત્યાં મળતી માહિતી મુજબ અડધો કલાકના વરસાદમાં જ દુકાનોમાં પગ ડૂબે એટલા પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. તે બાદ વરસાદની જે દિશા છે શહેરના અન્ય વિસ્તારોમાં, ખાસ કરીને મધ્ય ઝોનનો જે વિસ્તાર છે, દાણાપીઠ છે, કાલુપુર છે, સરસપુર સહિતનો જે વિસ્તાર છે, જમાલપુર છે, ત્યાં તરફ પણ વરસાદ જોવા મળ્યો અને ધીમે ધીમે વરસાદ જે છે તે હવે અમદાવાદ શહેરના તમામ પશ્ચિમ વિસ્તારોમાં પણ હળવો અને મધ્યમ રીતે વરસી રહ્યો છે. એટલે જે પ્રમાણે સમી સાંજ છે 5:30 વાગ્યાની આસપાસનો સમય થયો છે, પરંતુ વાદળો જે પ્રમાણેના ઘેરાયા છે અને હજી પણ વીજળીના કડાકા પણ સંભળાઈ રહ્યા છે, વાદળોનો ગડગડાટ પણ થઈ રહ્યો છે. એટલે હવામાન વિભાગે જે પ્રમાણેની આગાહી કરી હતી કે ગણતરીના દિવસ માટેની રાહત મળી, પરંતુ ફરી એકવાર રાજ્યમાં વરસાદી સિસ્ટમ સર્જાઈ છે. હવે સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે કે જે પ્રમાણેનો અતિ ભારે વરસાદ પાછલા સપ્તાહમાં વરસો એવો વરસાદ ક્યાંય ન વરસે, કારણ કે હવે ગુજરાત જે છે તે અતિવૃષ્ટિ તરફ આગળ વધી રહ્યું છે તેવું કહી શકાય. ગઈકાલે પણ આપણે આંકડા દર્શાવ્યા હતા કે ગુજરાત રિજિયનમાં લગભગ 16% કરતાં વધુ વરસાદ સામાન્ય કરતાં વધુ છે અને સૌરાષ્ટ્રમાં તો 86% વધુ વરસાદ સામાન્ય સંજોગોમાં આ સમય હોવો જોઈએ તેના કરતાં અત્યાર સુધી વરસી ગયો છે. પરંતુ ઉત્તર ગુજરાતના કેટલાક તાલુકા હજી એવા છે કે જે વરસાદ ઈચ્છી રહ્યા છે, એટલે ત્યાં વરસાદ પડે તો ખેતીને લાભદાયક રહેશે. પરંતુ હવે અન્ય વિસ્તારોમાં જો ભારે વરસાદ આવશે તો લોકોને નુકસાની સિવાય બેઠવાનો કંઈ જ વારો નહીં આવે. જનક. બિલકુલ બિલકુલ. એલિસ બ્રિજ પહોંચે ઉદય રંજન આપણી સાથે. ઉદય, લગભગ જે રીતે ગૌરવ અને અર્પણ કહી રહ્યા છે કે વિઝિબિલિટી ઘટી છે અને સાંજ પડતા જ લોકો ઘર તરફ જાય છે, તો આ એક બહુ મોટી સમસ્યા છે. વિઝિબિલિટી બહુ ઘટે છે અને ધુમ્મસભર્યું વાતાવરણ છે અને ગમે ત્યારે ધોધમાર વરસાદની આશાઓ અને આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. અર્પણ, ઉદય. જરૂરથી જનક, જો આપણે દ્રશ્યો દેખાડી દઈએ સીધા અત્યારે કેવા પ્રકારના દ્રશ્યો જે છે નજરે પડી રહ્યા છે. તમે જોઈ શકો છો કે મોટા ભાગના અત્યારે લોકો જે પોતાના વાહનોની અંદર લાઇટ ચાલુ કરી અને બ્રિજની તરફથી નીચે ઉતરી રહ્યા છે. આ તમે સ્પષ્ટ જોઈ શકો છો કે જે પ્રમાણે વરસાદ પડ્યો, વાદળો બંધાયા, વાદળો કાળા ડિબાંગ થયા, સાંજનો સમય છે એટલે થોડું અંધારું જે થવાનું હતું સામાન્ય દ્રષ્ટિએ અત્યારે 7 વાગ્યાની આસપાસ સૂર્યાસ્ત થાય પછી અંધારું થતું હોય છે, પરંતુ અત્યારથી જ અંધારું અનુભવાઈ રહ્યું છે, જેને લઈને તે તમામ વાહન ચાલકો જે છે પોતાનું વાહનની હેડલાઇટ જે છે ચાલુ કરીને અત્યારે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે. તો આ જ પ્રકારે આખો માહોલ જે છે અમદાવાદના તમામ રસ્તાઓ પર જોવા મળી રહ્યો છે. અત્યારે કહી શકાય, હું લાઈવ આપને કહી રહ્યો છું, અત્યારે વરસાદ જે હતો એ તદ્દન બંધ થઈ ગયો છે, પરંતુ વાતાવરણ જે આખું જે છે કાળું ડિબાંગ, વાદળો કાળા ડિબાંગ થઈ ગયા છે, એ વાતાવરણ હજી એમને બંધાયેલું છે અને આ વરસાદ ફરી વખત જે છે એ પડી શકે જેવી શક્યતાઓ ચોક્કસથી લાગી રહી છે, કારણ કે થોડો પવન જે છે પણ ફૂંકાઈ રહ્યો છે.
અને એક ઝાપટું વરસાદનું પડી ચૂક્યું છે. અત્યારે વરસાદ તદ્દન બંધ થઈ ગયો એલિસ બ્રિજની અંદર. હું જ્યાં અત્યારે ઊભો છું ત્યાં વરસાદ નથી આવતો. બાકીના વિસ્તારોનો ચિતાર આપણે હમણાં થોડા સમય મેળવશું કે ક્યાં કેટલો વરસાદ અત્યારે પડી રહ્યો છે કે નથી પડી રહ્યો. પરંતુ એલિસ બ્રિજ વિસ્તારની અંદર આપણે દર્શક મિત્રોને પણ દેખાડીએ કે હવે વરસાદ જે છે એ નથી પડી રહ્યો. જનક, બિલકુલ બિલકુલ. ચલો, તો વરસાદ જ્યાં પડી રહ્યો છે